નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી। જૂનાગઢ જિલ્લામાં ખાસ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત સુધારેલા જાહેરનામા તથા અત્યાર સુધી થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત સુધારેલ જાહેરનામા તથા અત્યાર સુધી થયેલ કામગીરીની સમીક્ષા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નિકુંજ કુમાર ડી ધુડાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન સુધારેલ કાર્યક્રમની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી તેમજ ફોર્મ વિતરણ, ફોર્મ કલેક્શન અને ગણતરીના ફોર્મ ડિજિટલાઇઝેશન તબક્કાની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લામાં ડિજિટલાઇઝેશનની કામગીરી 87.53% પૂર્ણ કરવામાં આવી છે તેમજ અનકલેક્ટેબલ ફોર્મ્સની સંખ્યા 1,40,143 એટલે કે 10.78% છે। કુલ 13,344 મતદારો પૈકી 1,40,143 મતદારોનો સમાવેશ અનકલેક્ટેબલ કેટેગરીમાં થાય છે। તેમાં મૃત્યુ પામેલા મતદારો 51,481, ગેરહાજર મતદારો 16,119, કાયમી સ્થળાંતર કરેલ મતદારો 65,940, પહેલેથી અન્યત્ર નોંધાયેલા મતદારો 5,732, અન્ય મળી કુલ 21,927 મતદારોએ હજી ફોર્મ સંબંધિત BLO ને જમા કરાવ્યા નથી। જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા રાજકીય પક્ષોને જે મતદારોએ ફોર્મ જમા નથી કરાવ્યું તેવા લોકોને તારીખ 11 ડિસેમ્બર 2025 સુધીમાં ફોર્મ જમા કરાવવામાં સહાયરૂપ થવા અપીલ કરી હતી। સમયસર ફોર્મ જમા ન કરાવનાર મતદારોના નામ તારીખ 16 ડિસેમ્બર 2025 ના રોજ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં બહાર નીકળી શકે છે। નવા મતદારોને પણ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર 6 ભરવાની અપીલ કરવામાં આવી હતી।